બનાસકાંઠાથી દાંતાની સિવિલ હોસ્પિટલ આવી છે વિવાદોમાં। હોસ્પિટલમાં એક પણ સાધનો ચાલુ નહીં। ભૂપતસિંહ વાઘેલાએ છાતીના ભાગે તેમને દુખાવો થયો હતો। સાધન ન હોવાથી દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। અધિકારી જવાબદારી લેવા માટે તૈયાર ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઇન્ચાર્જ ડોક્ટર પણ ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાનું ખુલ્યું। દર્દીઓ ખાનગી હોસ્પિટલના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તો અમે અહીંયા લઈને આવ્યા છીએ। છેલ્લા 1 કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ। અહીંયા કોઈ જવાબ આપવાવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં। સરકારી હોસ્પિટલ છે। અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે। એક સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે। ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી, બરાબર। તો ઉપલા અધિકારીને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી। તો કોના જોડે ચાર્જ છે, શું ચાલે છે તંત્રએ અમને ખબર જ પડતી નથી। અહીંયા થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેઇન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું। 162 110 બીપી હતું અને પેશન્ટે એડવાઇસ કર્યું કે ઇસીજી એકવાર નીકાળવો જોઈએ અને ઇસીજી અહીંયા આગળ ઇસીજીનું મશીન છે દાંતા પર છેલ્લા 2 મહિનાથી ખરાબ છે। એની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એના કારણે પેશન્ટે હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે। હાલ ડૉક્ટર ચાર્જના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ડૉક્ટર કે સિંહ સાહેબ છે।